એક સમૃદ્ધ રાજ્યમાં એક બુદ્ધિશાળી રાજા શાસન કરતા હતા. રાજા કલા અને સર્જનને ખૂબ પ્રેમ કરતા. એક દિવસ દરબારમાં એક પ્રખ્યાત ચિત્રકાર આવ્યો. તે બોલ્યો, મહારાજ, મને તમારા મહેલની એક દિવાલ આપો. હું એ દિવાલ પર એવું ચિત્ર દોરીશ કે આખું રાજ્ય ગર્વ અનુભવે. રાજાએ ખુશ થઈને મહેલની સૌથી સુંદર દિવાલ તેને આપી. તેને રંગો, પીંછીઓ અને જરૂરી સાધનો આપવામાં આવ્યા. એ જ સમયે દરબારમાંથી એક સામાન્ય માણસ ઊભો થયો. તે બોલ્યો, મહારાજ, હું ચિત્રકાર નથી, પણ હું પણ તેમની સામેની દિવાલ પર કામ કરવા ઈચ્છું છું. દરબારમાં હાસ્ય ફાટી નીકળ્યું. ચિત્રકાર નથી અને ચિત્ર દોરશે? લોકો બોલ્યા. તે માણસ શાંતિથી બોલ્યો, મને રંગો કે પીંછી નથી જોઈતી. મને ફક્ત પાણી અને કપડાનો ટુકડો આપો અને અમારી વચ્ચે એક પડદો રાખો. રાજાએ આશ્ચર્યથી મંજૂરી આપી. 1 મહિનો પસાર થયો. મહેલમાં આતુરતા વધી ગઈ. દરેકને રાહ હતી કે કોણ જીતશે. દિવસ આવ્યો. રાજાને દરબાર ચિત્રો જોવા પહોંચ્યા. સૌ પ્રથમ પડદાની એક બાજુ ખોલાઈ. પ્રખ્યાત ચિત્રકારે રાધા કૃષ્ણનું અદ્ભુત ચિત્ર દોર્યું હતું. એટલું જીવંત કે જાણે ચિત્ર બોલી રહ્યું હોય. દરબાર તાળીઓથી ગુંજી ઉઠ્યું. રાજાએ ખુશ થઈને તેને 100 સોના મોહરો આપી દીધી. હવે પડદાની બીજી બાજુ ખેંચવામાં આવી. દરબાર નિશબ્દ થઈ ગયો, કારણ કે સામેની દિવાલ પર એ જ સુંદર ચિત્ર, એ જ રંગો, એ જ જીવંત અભિવ્યક્તિ દેખાઈ રહી હતી. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તને તો રંગ અને પીંછી આપવામાં આવ્યા નહોતા, તો આ કેવી રીતે કરી શક્યો? તે માણસ નમ્રતાથી બોલ્યો, મહારાજ, મેં ચિત્ર દોરી નથી. મેં ફક્ત તમારી દિવાલ પર જમા થયેલી ગંદકી, ધૂળ અને નકારાત્મકતા ઉર્જા દૂર કરી છે. 1 મહિના સુધી મેં પાણી અને કપડાથી દિવાલને ઘસીને ચમકાવી છે. દિવાલ કાચ જેવી સાફ થઈ ગઈ અને જ્યારે પડદો હટ્યો, તે સામેનું ચિત્ર અહીં પ્રતિબિંબ રૂપે દેખાવા લાગ્યું. દરબારમાં શાંતિ છવાઈ ગઈ. તે આગળ બોલ્યો, મહારાજ, આપણા જીવનમાં પણ આવું જ છે. અમે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે જીવનમાં રંગ નથી, પણ હકીકતમાં આપણે દિલ પર જમા થયેલી નકારાત્મકતા, ભય, ઈર્ષ્યા અને નિરાશાની ધૂળ સાફ નથી કરતા. જો દરરોજ થોડું નકારાત્મકતા દૂર કરીએ તો જીવનમાં પહેલેથી જ રહેલા સુંદર રંગો દેખાવા લાગે. રાજા ઊભા થઈ ગયા. તેમને કહ્યું, આજે તું અમને સૌથી મોટું ચિત્ર બતાવ્યું છે, પોઝિટિવ વિચારનું ચિત્ર. અને રાજાએ તેને પણ 100 સોના મોહરો આપી. મિત્રો, જીવન બદલવા માટે ક્યારેક રંગ ઉમેરવાની જરૂર નથી, ફક્ત અંદરની ગંદકી સાફ કરવાની જરૂર છે. પોઝિટિવ વિચાર એ સૌથી મોટું શસ્ત્ર છે. મિત્રો, ક્યારેક જીવનમાં રંગોની કમી નથી હોતી. કમી હોય છે તો ફક્ત આપના વિચારની.